ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાંચમા ચેપ્ટરની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા 5.8 સુધી ગણેલા. એમાં એક ઢાળવાળો પ્રશ્ન હતો, આપણે છેલ્લે સોલ્વ કરેલો. હવે ઉદાહરણ નંબર 5.9 સોલ્વ કરીશું. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. જો આ ટાઈપના પ્રશ્નો પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય. બરાબર. હવે જો અહીંયા પ્રશ્ન શું આપ્યો છે, તો બુકમાં જુઓ, તમારી જોડે બુક હોય તો એમાં પેજ નંબર 102 પર ઉદાહરણ 5.9 આકૃતિ આપી છે. એમાં આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો ગતિક ઘર્ષણાંક એને મ્યુ કે વડે આપણે દર્શાવીએ છીએ. સ્થિત ઘર્ષણાંક હોય તો મ્યુ એસ અને ગતિક ઘર્ષણાંક હોય તો મ્યુ કે. અહીંયા એક ટ્રોલી આપી છે જેનું દળ 20 કિલોગ્રામ છે. અહીંયા એક બ્લોક એટલે કે એક પદાર્થ લટકાવેલો છે જેનું દળ 3 કિલોગ્રામ છે. બરાબર. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? અને બીજો પ્રશ્ન છે, દોરીમાં કેટલું તણાવ હશે? આ દોરીની અંદર તણાવ બળ T કેટલું હશે? એટલે T શોધી કાઢવાનું. તંત્રનો પ્રવેગ એટલે આખું તંત્ર એટલે આ બ્લોક અને ટ્રોલી એનું બનેલું એક તંત્ર કહેવાય, જે એક દોરી વડે બાંધેલું છે. બરાબર. તો એ તંત્રનો પ્રવેગ પણ શોધવાનો. દોરીનું દળ અહીંયા અવગણો એવું કીધું છે. દોરીનું જે દળ છે એટલે ખૂબ જ હલકી દોરી છે, એનું દળ આપણે ધ્યાનમાં નથી લેવાનું. આ 3 કિલોગ્રામ અને આ 20 કિલોગ્રામ, એની સાપેક્ષે આ દોરીનું દળ એ બહુ ઓછું છે, એટલે એને શું કરવાનું? અવગણવાનું. બીજું, આ જે સપાટી છે આકૃતિમાં શું છે, આ બ્લોક, આ ટ્રોલી જે આપી છે એની નીચે વ્હીલ જેવું બતાવ્યું છે. વાસ્તવમાં એ ગતિક ઘર્ષણાંક આપેલો સરકીને ચાલે છે, જાણે કે એક બ્લોક છે 20 કિલોગ્રામનો, અને એ બ્લોક તો ખરો જ, પણ બ્લોકની સપાટી અને આ ટેબલની સપાટી પર ધારો કે બ્લોક મૂક્યો છે એવું સમજો, તો એ બે સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 છે. બીજું, અહીંયા એક પુલી રાખી છે અથવા ગરગડી રાખી છે. એ ગરગડી ઘર્ષણ રહિત છે. આ પદાર્થ આમ નીચે ઉતરતો હોય, આ પદાર્થ આમ નીચે ઉતરતો હોય એટલે આ પદાર્થ ખસીને આમ આવે, એવી ગતિ થશે અહીંયા. બરાબર. તો એ ગતિ દરમિયાન આ જે પુલી જે રાખી છે એ ઘર્ષણ રહિત છે, એટલે અહીંયા કોઈ ઘર્ષણ બળ ધ્યાનમાં નથી લેવાનું, પણ આ સપાટીનું ઘર્ષણ બળ ખરું. જે ઘર્ષણ બળ જો આકૃતિમાં આપણે ગતિ આ બાજુ થતી હોય તો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ હોય, એટલે આની ગતિ આ બાજુ થાય છે ટ્રોલીની, અને આ પદાર્થ નીચે તરફ જાય છે, એટલે ટ્રોલીની ગતિ આ બાજુ થાય. ગતિની વિરુદ્ધ ઘર્ષણ બળ. દોરીમાં તણાવ બળ. જો આ દોરી જે છે એ અહીંથી સીધી જ આ બ્લોક સાથે બાંધેલી છે, એટલે એક જ દોરી છે. એક જ દોરી હોય તો આખી દોરીમાં તણાવ બળ એક સરખું જ હોય. અહીંયા જો તણાવ બળ T વડે દર્શાવું તો અહીંયા પણ તણાવ બળ T થાય. અને આ તંત્ર ગતિ કરે છે, પ્રવેગી ગતિ છે, પ્રવેગ છે એને કંઈક, સ્થિર નથી. આ તંત્ર કેવું છે? ગતિ કરે છે. તો ગતિમાન અવસ્થામાં હોય એ વખતે તંત્રનો પ્રવેગ કેટલો, દોરીમાં તણાવ બળ કેટલું, આ બે પ્રશ્નોના જવાબ આપણે શોધવાના છે. બરાબર. તો પહેલા તો જુઓ, આ પદાર્થ માટેની આપણે વાત કરીએ. સ્મોલ m દળ. આ 3 કિલોગ્રામ છે એને મેં સ્મોલ m વડે દર્શાવે છે. 20 કિલોગ્રામ છે એને કેપિટલ M વડે દર્શાવે છે. બરાબર. તો આ સ્મોલ m દળવાળો પદાર્થ છે, એ પદાર્થ એની પર ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું લાગે, તણાવ બળ T હોય, બે વિરુદ્ધ દિશામાં છે. જો આ પદાર્થ સ્થિર હોત તો આ બે સરખા થાય, પણ આ તો ગતિ કરે છે નીચે તરફ, એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આની પર પરિણામી બળ લાગે છે. અને પરિણામી બળ કેટલું? તો આ વિરુદ્ધ દિશાના બે બળોમાંથી જે વધારે હોય એમાંથી ઓછું બળ બાદ કરવાનું, એટલું પરિણામી બળ લાગે. હવે વધારે કયું બળ હશે? આ પદાર્થ કઈ તરફ જાય છે? તો નીચે તરફ. આની ગતિ નીચે તરફ છે. તો T અને mg માંથી વધારે કયું હોય? આ બળ વધારે હોય. જે તરફ ગતિ થતી હોય એ બાજુનું બળ વધારે, તો વધારે બળ mg માંથી ઓછું બળ T બાદ કરીએ એટલે પરિણામી બળ આપણને મળે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે પરિણામી બળ એટલે F બરાબર ma.
જે mg માઇનસ ટી જેટલું હોય, mg અને t ના તફાવત જેટલું હોય, બરાબર. એટલે જો પહેલા આપણે અહીંયા લખીએ કે સ્મોલ m દળના પદાર્થ માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, બીજા નિયમ પ્રમાણે શું થાય, તો ma એટલે કે પરિણામી બળ, ma બરાબર શું થાય, તો mg માઇનસ ટી થાય, mg માઇનસ ટી. હવે ma માં m 3 છે એટલે 3a લખી દઉં. m ની કિંમત 3 છે, 3 કિલોગ્રામ છે. હવે m ની કિંમત 3 છે અને g નું મૂલ્ય 10 છે, g નું મૂલ્ય આપણે 10 લેવાનું છે. અહીંયા લખી દઉં g બરાબર 10 મીટર પર સેકન્ડ. તો 3 ગુણ્યા 10 એટલે આ 30 થાય માઇનસ ટી, બરાબર. એટલે 3a બરાબર 30 માઇનસ ટી. આ એક સમીકરણ આપણને મળશે. આને પરિણામ નંબર 1 આપી દઈએ આપણે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. એક પરિણામ આપણને મળશે. આવું બીજા પદાર્થ માટે પણ એક પરિણામ આપણને મળે. બીજા પદાર્થ એટલે 20 કિલોગ્રામ દળના પદાર્થ અથવા ટ્રોલી. આ બાજુ તણાવ બળ છે, આ બાજુ Fk છે, પણ ગતિ તો આ બાજુ થાય છે. તો T અને Fk માંથી વધારે કયું હશે? તો જે બાજુ ગતિ થતી હોય તે, એટલે તણાવ બળ વધારે છે અને Fk ઓછા છે. તો એ બેના તફાવત જેટલું પરિણામી બળ લાગે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે. એટલે અહીંયા આપણે લખીએ કે કેપિટલ M દળ અથવા તો ટ્રોલી, કેપિટલ M દળના પદાર્થ, એ પદાર્થ એ શું છે, તો ટ્રોલી છે. તો એના માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પરિણામી બળ એટલે ma, દળ એનું કેપિટલ M વડે આપણે દર્શાવ્યું છે. એટલે ma બરાબર શું થશે, તો ma બરાબર વધારે બળમાંથી ઓછું બળ બાદ કરવાનું, એટલે T માઇનસ Fk, જ્યાં Fk એ ગતિક ઘર્ષણ બળ છે. Fk બરાબર μk ઇન્ટુ n. Fk બરાબર શું લેવાય, μk ઇન્ટુ n. μk કેટલા, 0.04. n બરાબર શું, તો mg, એટલે પહેલા આપણે આવું લખીએ μk ઇન્ટુ mg, પણ m કયા, કેપિટલ mg. તો 0.04 ગુણ્યા 20 ગુણ્યા 10 એટલે Fk મળે આપણને, બરાબર. ચલો આનો ગુણાકાર, આ 200 થશે, 200 ગુણ્યા 0.04, કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરીએ. એના ગુણાકાર થશે 8, એટલે Fk બરાબર આવશે 8 ન્યૂટન, બરાબર. આ જે કિંમત છે અહીંયા મૂકી દઈએ અને આમાં m ની કિંમત 20 મૂકી દઈએ, એટલે એક બીજું સમીકરણ બનશે. એટલે જો m ને બદલે લખી દઉં 20, a બરાબર t માઇનસ 8. આને પરિણામ નંબર 2 કહી દઈએ આપણે. હવે તમે સમીકરણ 1 જુઓ અને સમીકરણ 2 જુઓ, બરાબર. 1 અને 2 ની 2 તમે જોશો તો આમાં a અને t અજ્ઞાત છે, આમાં a અને t અજ્ઞાત છે. પણ 1 અને 2 નો સરવાળો કરું તો આમાં t માઇનસ છે જમણી બાજુ અને આમાં જમણી બાજુ t પ્લસ છે. એટલે બે સમીકરણનો સરવાળો કરું તો t નો શું થાય, લોપ થાય. ત્યાં માઇનસ t, અહીંયા પ્લસ t.
એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા ઉકેલ લાવવાનો ટૂંકમાં આપણે ગમે તે રીતે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરીએ એટલે જો ડાબી બાજુમાં શું થશે, ત્યાં 3a છે ને અહીંયા 20a છે એટલે કેટલા a થાય, 23a થાય, માઇનસ t છે અહીંયા પ્લસ t છે એટલે t જતા રહે, અહીં 30 છે ને અહીંયા માઇનસ 8 છે, 30 છે અને માઇનસ 8 એટલે 30 માંથી 8 બાદ કરવાના એટલે 22 આવશે, એટલે 23 a બરાબર 22 એટલે a બરાબર 22 ભાગ્યા 23 a બરાબર આટલું થશે, એટલે 22 ભાગ્યા 23 કરવાનું આપણે, અને 22 ભાગ્યા 23 કરીએ એટલે જે જવાબ આવે તે, એટલે 0.95 ભાઈ 6 છે એટલે 0.96 આવે, a બરાબર 0.96 અને પ્રવેગ છે એટલે એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, તંત્રનો પ્રવેગ મળી ગયો, પ્રવેગ મળી જાય એટલે એ પ્રવેગની કિંમત ગમે તે બેમાંથી ગમે તે એક સમીકરણમાં મૂકો એટલે a ની કિંમત t ની કિંમત મળી જાય, કઈ કિંમત મળે, a, ઉદાહરણ કે આની અંદર a ની કિંમત મૂકી દઉં તો 8 આ બાજુ લાવું, a ની કિંમત મૂકું એટલે t ની કિંમત મળી જાય, એટલે a ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એવું લખી આપું, a ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો a ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ એટલે શું થશે જુઓ, તો 20a છે એટલે 20 ગુણ્યા a ની કિંમત 0.96 બરાબર t માઇનસ 8 એટલે t બરાબર આ બેનો ગુણાકાર કરી 8 આ બાજુ લાવી એટલે એમાં પ્લસ થાય, એટલે 19.2 આ ગુણાકાર 19.2 થાય, માઇનસ 8 આ બદલાવે તો પ્લસ થાય એટલે 19.2 એની અંદર 8 ઉમેરવાના એટલે 19 ને 8 27.2 ન્યૂટન, તણાવ બળ આટલું થાય, તણાવ બળ કેટલું હશે 27.2 ન્યૂટન, મૂળ કયા જવાબો શોધવાના હતા, એક આપણે પ્રવેગ શોધવાનો હતો, શું શોધવાનું હતું, પ્રવેગ, અને બીજું તણાવ બળ શોધવાનું હતું, દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ, તો આવી રીતે એની ગણતરી થાય, જો ગતિ કરતા તંત્રમાં અહીંયા બંનેની ગતિ એવી છે કે બેનો પ્રવેગ સરખો છે, એક જ દોરીથી બાંધેલા છે, એટલે આ બ્લોક જેટલા પ્રવેગથી નીચે ઉતરશે એટલા જ પ્રવેગથી આ ટ્રોલી છે ગતિ કરશે, એટલે બેનો પ્રવેગ સરખો અને એક જ દોરી વડે બાંધેલા છે, વચ્ચે બીજો કોઈ પદાર્થ નથી, આ ગરગડી છે, ગરગડી અહીંયા છે પણ ઘર્ષણ રહિત છે, એટલે ત્યાં કોઈ ઘર્ષણ બળ આપણે ધ્યાનમાં લેવાનું નથી, બરાબર, એટલે આ t અને આ t કેવા હોય, સરખા, અને તંત્રનો પ્રવેગ પણ બંનેનો પ્રવેગ સરખો, એટલે a 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર, t 27.2 ન્યૂટન, અને fk પણ આપણે અહીંયા શોધ્યા છે, જુઓ કેટલા છે 8 ન્યૂટન, આ mg કેટલા હતા, તો mg 30 હતા, જો એટલે કયા કયા બળો છે અહીંયા, એક mg છે, એક તણાવ બળ છે અને એક fk છે, તો mg આપણે શોધ્યા કેટલા 30 ન્યૂટન, m 3 છે અને g 10 એટલે આ 30 ન્યૂટન, આ 27.2 ન્યૂટન અને આ 8 ન્યૂટન, એવું આપણને મળ્યું, જો પદાર્થ સ્થિર હોત તો mg અને t સરખા હોત, પણ પદાર્થ ગતિ કરે છે, mg વધારે છે, t ઓછા છે, mg વધારે છે એટલે પરિણામી બળ આ બાજુ લાગ્યું એટલે આ બાજુ ગતિ થઈ, બરાબર, ચલો પહેલા આટલો દાખલો તમે ગણી લેશો.
જો પછી સ્વાધ્યાયની અંદર એક દાખલો છે 5.11 સ્વાધ્યાયમાં આપણે ઉદાહરણનો દાખલો ગણ્યો પહેલા, પણ હવે સ્વાધ્યાયનો એક દાખલો જુઓ. સ્વાધ્યાયનો એક દાખલો છે, એમાં પેજ નંબર 110 પર બુકમાં જુઓ. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડની પ્રવેગિત ગતિ કરે છે. એટલે એક ટ્રક છે, ગતિ કરે છે, t બરાબર 0 સમયે શૂન્ય વેગથી શરૂ કરે છે, એટલે પ્રારંભિક વેગ એનો 0 છે, પણ એનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે એટલે પ્રારંભિક વેગ 0, ટ્રકનો પ્રારંભિક વેગ. t બરાબર 10 સેકન્ડે અચળ પ્રવેગથી જે ટ્રક ગતિ કરે છે, એમાં 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી એક વ્યક્તિ, ટ્રકમાં ઊભેલી એક વ્યક્તિ છે ટ્રકની ઉપર બહાર, એ ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ એક પથ્થરને પડવા દે છે. જમીનથી 6 મીટર ઊંચાઈ પર છે. એ વ્યક્તિએ જે પથ્થર પકડ્યો છે, જમીનથી એની ઊંચાઈ કેટલી છે? 6 મીટર. ટ્રકની ઉપર જે ભાગ હોય એ ઉપર એક વ્યક્તિ ઊભી છે, અને એ વ્યક્તિ એક પથ્થરને પડવા દે છે. પડવા દે છે એટલે કે મુક્ત પતન કરાવે છે. તો t બરાબર 11 સેકન્ડ, એ 10 સેકન્ડે એ વ્યક્તિ પથ્થરને પડવા દે છે. 11 સેકન્ડે એટલે એને પથ્થર ફેંક્યો એના પછીની 1 સેકન્ડ, એટલે ટોટલ 11 સેકન્ડ થઈ ગઈ. જે ટ્રકની ગતિની શરૂઆત થઈ ત્યાંથી શરૂ કરીને 11 સેકન્ડ, એટલે પથ્થરને તો ગતિ કરવા માટે, અલગથી ગતિ કરવા માટે 1 સેકન્ડ મળે. તો t બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? અને હવાનો અવરોધ અહીંયા આપણે અવગણવાનો છે. બરાબર, હવાનો કોઈ અવરોધ પથ્થરને નડતો નથી. આવી ગણતરી કરવાની છે. હવે જો એના માટે આપણે ગણતરી કેવી કરીશું? તો ટ્રક જે રસ્તા પર ગતિ કરે છે એ સમક્ષિતિજ છે, પણ એ સમક્ષિતિજ ગતિ કરતી ટ્રકમાંથી એક પથ્થરને આપણે છોડી દઈએ તો પથ્થરનો ગતિમાર્ગ કેવો થાય? તો પ્રક્ષિપ્ત ગતિ જેવી ગતિ થાય. ટ્રક ગતિ કરતી હોય, ધારો કે આ ટ્રક છે, ટ્રક આ દિશામાં ગતિ કરે છે, ટ્રકની ઉપર એક વ્યક્તિ ઊભેલી છે, એ વ્યક્તિના હાથમાં એક પથ્થર છે. હવે એ વ્યક્તિ ટ્રક ગતિમાં જે વખતે પથ્થરને અહીંથી છોડી દે છે, ટ્રક તો આગળ નીકળી જશે, પણ પથ્થર આમ સીધી ગતિ નહીં કરે. કેમ કે પહેલેથી એને સમક્ષિતિજ દિશામાં કંઈક વેગ છે, એટલે આ પથ્થરની ગતિ આ ટાઈપની થશે અને અહીંયા જમીન પર પડે. એટલે આ પ્રક્ષિપ્ત ગતિનો બીજો અડધો ભાગ થયો. પ્રક્ષિપ્ત ગતિ આપણે લઈએ તો પ્રક્ષિપ્ત ગતિ આવી લઈએ છે, આ પ્રક્ષિપ્ત ગતિ. અહીંથી કોઈ પદાર્થને આપણે ઉપર આમ ત્રાસો સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંક્યો હોય તો એનો ગતિમાર્ગ આવો થાય. એમાંથી અહીંથી અડધેથી આટલી ગતિ એ આ પથ્થરની ગતિ છે. તો અહીંથી જ્યારે પથ્થરને મુક્ત પતન કરાવીએ ત્યારે, એટલે કે છોડી દેવામાં આવે ત્યારે એનો વેગ માત્ર સમક્ષિતિજ છે, પણ પછી અહીંયા ગતિ કરતો હોય ત્યારે, ધારો કે આટલે પહોંચે ત્યારે, તો એને સમક્ષિતિજ વેગ પણ હોય અને શિરોલંબ વેગ પણ હોય. ખરેખર એનો વેગ આ બાજુ છે, પણ એના બે ઘટકો મળે, એક vx મળે અને એક vy મળે. આ કેટલા સમય પછી આપણે આ શોધવાનું છે, vx અને vy? 1 સેકન્ડ. એટલે કે અહીંથી ગતિ શરૂ થયા પછી 1 સેકન્ડ, ટોટલ 11 સેકન્ડ. ટ્રક ગતિ ધારો કે અહીંથી ગતિ શરૂ કરે છે, આટલેથી ગતિ કરતી કરતી ટ્રક અહીંયા આવે 10 સેકન્ડ થઈ, એટલે પેલા વ્યક્તિ એક પથ્થર એના હાથમાં હતો એને છોડી દીધો, માત્ર છોડી દીધો, ફેંક્યો નથી, માત્ર છોડી દીધો. એનો મતલબ કે એને મુક્ત પતન કરાવ્યું. તો એ પથ્થર માટે અહીંયા જ્યારે પથ્થર હશે ત્યારે એનો વેગ vx જે હશે દરેક વખતે અચળ રહેવાનો. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે નિયમિત સમક્ષિતિજ વેગ આવું કહીએ છીએ. એટલે નિયમિત સમક્ષિતિજ વેગમાં જેવી 10 સેકન્ડ થાય એ વખતે જે વેગ હું શોધું, ટ્રકનો જેટલો વેગ હશે એટલો જ વેગ પથ્થરનો હશે, કેમ કે એ વ્યક્તિના હાથમાં હતી 10 સેકન્ડ સુધી. તો એટલે પહેલા તો પથ્થરનો સમક્ષિતિજ વેગ શોધવાનો. તો એના માટે ટ્રકનો પ્રારંભિક વેગ, ટ્રકનો પ્રવેગ આપણને આપ્યો છે અને સ્થિર સ્થિતિમાંથી શરૂઆત થાય છે, એટલે ટ્રકનો પ્રારંભિક વેગ v0 બરાબર 0, સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થઈ.
હવે ટ્રક અચળ પ્રવેગી ગતિ કરે છે, એટલે અચળ પ્રવેગી ગતિ માટે v બરાબર v0 પ્લસ at. v ને બદલે મારે શું લખવાનું? vx. કેમ vx? તો x અક્ષની દિશામાં એની ગતિ છે અથવા સમક્ષિતિજ ગતિ છે. v0 બરાબર 0, ટ્રકનો પ્રવેગ છે 2 અને કેટલા સમય પછી? 10 સેકન્ડ પછી. 10 સેકન્ડ પછી એનો વેગ મારે શોધવો છે. vx બરાબર 20 મીટર પર સેકન્ડ. 10 સેકન્ડે ટ્રકનો વેગ આટલો છે અને ટ્રકમાં બેઠેલી વ્યક્તિ જેના હાથમાં પથ્થર છે, ઉભેલી વ્યક્તિ છે ઉપર, એ પથ્થરનો વેગ પણ આટલો છે. હવે જ્યારે એ પથ્થરને છોડી દેશે ત્યારે પથ્થરનો ગતિમાર્ગ પરવલયાકાર થશે, પ્રક્ષિપ્ત ગતિ જેવો, પણ એમાં vx તો છેક સુધી, જ્યાં સુધી એ પથ્થર જમીન પર પડે ત્યાં સુધી vx તો અચળ જ રહેવાના, સમક્ષિતિજ વેગ. એટલે આ પથ્થરનો સમક્ષિતિજ વેગ થયો, જે એની સમગ્ર ગતિ દરમિયાન કેવો રહેશે? અચળ રહેશે. અહીંયા લખીએ આપણે નીચે કે સમીકરણ 1 માં મળતો વેગ vx એ પથ્થરનો સમક્ષિતિજ વેગ છે, જે પથ્થરની સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. સમગ્ર ગતિ દરમિયાન કેવો રહેશે? અચળ રહેશે. હવે એ પથ્થર માટે આપણે શિરોલંબ વેગ શોધવાનો છે. શિરોલંબ એટલે કે y ઘટક. હવે પથ્થરનો શિરોલંબ અથવા અધો દિશામાં, આપણે અધો દિશા જેવું લખીએ, પથ્થરનો અધો દિશામાં વેગ, આ વેગ શોધવો છે. એટલે vy શોધવાના. પણ એ ગતિ માટે અધો દિશામાં પથ્થરને મુક્ત પતન કરાવવામાં આવતું હોવાથી તેનો પ્રારંભિક વેગ બરાબર 0, એટલે કે v0y બરાબર 0. v0y બરાબર શું લેવાનું? 0. vy આપણે શોધવાના. vy શોધવાના. પથ્થરનો પ્રવેગ કેટલો? તો a બરાબર g બરાબર 10. g નું મૂલ્ય આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના બધા દાખલાઓમાં આપણને 10 કીધું છે, એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. અને t કેટલા? પથ્થરને ગતિ કરવા માટે કેટલો સમય મળ્યો? એ વ્યક્તિએ હાથમાંથી પથ્થરનો ટુકડો છોડ્યો એના પછી 1 સેકન્ડ, કારણ કે ટોટલ 11 સેકન્ડ કીધી છે. એટલે t બરાબર t2 માઇનસ t1, એટલે 11 ઓછા 10, એટલે 1 સેકન્ડને અંતે આપણે આ વેગ શોધવાનો છે. vy કયા સમયે શોધવાના? પથ્થરે જે વખતે મુક્ત પતન શરૂ કર્યું એના પછી 1 સેકન્ડ. એ 1 સેકન્ડમાં જમીન પર પડશે કે નહીં એવું આપણને કીધું નથી અને એવું શોધવાનું પણ નથી. પણ આપણે તો પથ્થરને મુક્ત પતન કરાવ્યા પછી 1 સેકન્ડ પછી એનો વેગ કેટલો હશે તે શોધવો છે. તો 1 સેકન્ડને અંતે એના વેગનો y ઘટક એ પણ અચળ પ્રવેગી ગતિ, એટલે vy બરાબર v0y પ્લસ gt. એને બદલે આપણે g લખવાના છે. અને અહીંયા પ્લસ કેમ લખ્યું આપણે? તો પ્રક્ષિપ્ત ગતિની અંદર પહેલા અડધા ભાગની અંદર g માઇનસ લેવાય અને બીજા અડધા ભાગની અંદર g પ્લસ લેવાય. અહીંયા પથ્થરની ગતિ બીજા અડધા ભાગ જેવી છે. પથ્થર નીચે જાય છે
જો પથ્થર અહીંથી આમ ઉપર જતો હોત, ઊંચાઈ એની વધતી હોત તો g માઇનસ લેવાય, પણ પથ્થર નીચે આવે છે, પેલા વ્યક્તિએ હાથમાંથી ખાલી છોડી દીધો છે એટલે ઉપર તો જવાનું નહીં, એ નીચે આવવાનો, પણ એનો ગતિમાર્ગ આમ સીધો હોવાને બદલે આમ થોડો વક્ર થશે, તો પથ્થર ઊંચાઈ તો ગુમાવે જ છે, એટલે g કેવા લેવાના? પ્લસ લેવાના. હવે v0 તો 0 લીધા આપણે, પ્લસ 10 ગુણ્યા 1 એટલે 10 થયો મીટર પર સેકન્ડ vy. આ પથ્થરના વેગનો y ઘટક મળ્યો આપણને. કયો ઘટક મળ્યો? y ઘટક. અને x ઘટક તો આપણે શોધી કાઢ્યો છે, vx શોધી કાઢ્યા છે, જે દરેક વખતે અચળ હોય. vy સમય સાથે બદલાય પણ 1 સેકન્ડને અંતે, એટલે ટોટલ 11 સેકન્ડ, તો એ vy આપણે શોધી કાઢ્યા. તો હવે એનો પરિણામી વેગ શું હશે? પથ્થરનો પરિણામી વેગ, તો આ બે ઘટકો મળ્યા આપણને vx અને vy, તેમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે પથ્થરનો પરિણામી વેગ. પથ્થરની ગતિ માટે વેગનું સમીકરણ શું થાય જુઓ, અહીંયા લખીએ બાજુમાં. પથ્થરની ગતિ માટે વેગનું સમીકરણ સદિશ સ્વરૂપે લખું તો સદિશ v બરાબર vx i કેરેટ, ઘટકો લઈએ છે ને આવી રીતે આપણે, vy j કેરેટ, બે પરિમાણમાં. પ્રક્ષિપ્ત ગતિ એટલે બે પરિમાણમાં થતી ગતિ છે. તો vx બરાબર 20 એટલે અહીંયા 20 i કેરેટ પ્લસ vy આપણે 10 શોધે એટલે 10 j કેરેટ. આ એના વેગનું સમીકરણ થયું. આ વેગનું જે સમીકરણ છે એની પરથી વેગનું મૂલ્ય શોધવાનું આપણે, બરાબર. તો વેગનું મૂલ્ય શું થાય? જો આ બધી ગણતરી કરી આપણે, એ કોના માટે? ટ્રક માટે? તો ના, પથ્થર માટે. ટ્રકમાંથી જે પથ્થર મુક્ત પતન કરાવ્યું એના માટે ગતિ કરે, આ બધી ગણતરી કરી. ગતિ કરે છે ટ્રક, એનો પ્રવેગ આપ્યો છે 10 સેકન્ડને અંતે આપણે ટ્રકનો વેગ શોધ્યો, પણ 10 સેકન્ડને અંતે ટ્રકનો સમક્ષિતિજ વેગ એ જ પથ્થરનો સમક્ષિતિજ વેગ, પછી એ વેગમાં ફેરફાર થવાનો નહીં, સમક્ષિતિજ વેગમાં. હવે આ વેગનું મૂલ્ય શોધવું હોય તો v બરાબર અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, તો અંડર રૂટ 20 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. 20 નો વર્ગ એટલે 400 થાય, 10 નો વર્ગ એટલે 100 થાય, એટલે વર્ગમૂળમાં 500, બરાબર. એટલે 22 ની આસપાસ આપણો જવાબ આવે. 500 નું વર્ગમૂળ લો તમારે 22 ની આસપાસ થાય. $22.36. એટલે પથ્થરનો વેગ મળ્યો આપણને 22.36 મીટર પર સેકન્ડ. પછી એ સમયે વેગની દિશા એટલે કે એનો ખૂણો સમક્ષિતિજ સાથે કેટલો હશે તે એ પણ આપણે શોધી શકીએ. વેગની દિશા તો tan થીટા લેવાય. tan થીટા બરાબર વેગનો y ઘટક ભાગ્યા વેગનો x ઘટક, એટલે સમક્ષિતિજ સાથે એનો ખૂણો મળે આપણને, બરાબર. તો tan થીટા બરાબર વેગનો y ઘટક આપણને કેટલો મળ્યો? 10, વેગનો x ઘટક કેટલો? 20, 1/2 એટલે 0.5 થયા, એટલે આવું લખી શકું 0.5000. કોના બરાબર? tan થીટા. તો થીટા બરાબર tan ઇન્વર્સ કરી એટલે કે નેચરલ ટેન્જેન્ટમાં જોઈ અને આ જવાબ શોધી કાઢવાનો. એટલે નેચરલ ટેન્જેન્ટનું કોષ્ટક આપણે નેચરલ ટેન્જેન્ટમાં 0.5000, 5008 છે, અને પછી 49, 86 છે, 14 એટલે 15, 26 ડિગ્રી અને 34 મિનિટ આવું મળે આપણને. થીટા બરાબર 26 ડિગ્રી 34 મિનિટ. આ ખૂણો મળી ગયો આપણને, એટલે કે એની દિશા મળી ગઈ. પછી એ પથ્થરનો પ્રવેગ કેટલો?
આમ તો મુક્ત પતન થાય એટલે y ઘટક શોધવા માટે આપણે g બરાબર 10 લીધા. એ જ પથ્થરનો પ્રવેગ છે જે અધો દિશામાં છે. સમક્ષિતિજ દિશામાં તો એનો પ્રવેગ શું છે? સમક્ષિતિજ દિશામાં પથ્થરનો વેગ અચળ છે એટલે પ્રવેગ શું થાય? શૂન્ય થાય. એટલે આપણે ખાલી એક એ નોંધ કરવાની રહે કે પથ્થરનો સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોવાથી તેના પ્રવેગનો સમક્ષિતિજ ઘટક ax બરાબર 0 થાય તથા અધો દિશામાં મુક્ત પતન થતું હોવાથી અધો દિશામાં પ્રવેગ નો ઘટક ay બરાબર g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. માટે પથ્થરનો પરિણામી પ્રવેગ, ધારો કે a ડેશ કહીએ આપણે, ત્યાં a ડેશ લખ્યું છે આપણે, અહીંયા a ડેશ લખ્યા છે જે શોધવાના છે પથ્થરનો પ્રવેગ. તો એ પથ્થરનો પરિણામી પ્રવેગ a ડેશ હોય તો a ડેશ બરાબર શું થાય? તો વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ax કેટલા કીધા આપણે? 0. ax બરાબર આપણે 0 કીધા અને ay કેટલા કીધા? 10 કીધા. એટલે આ 0 છે એટલે વર્ગમૂળમાં 0 વત્તા 10 નો વર્ગ કરું તો કેટલો થાય? 100. એટલે a ડેશ બરાબર વર્ગમૂળમાં 100 એટલે a ડેશ કેટલા થશે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે અધો દિશામાં છે. કઈ દિશામાં છે? અધો દિશામાં છે. એટલે પથ્થરનો પ્રવેગ અધો દિશામાં આટલો આપણને મળે. નંબર આપીએ છો. આ અધો દિશામાં છે. બરાબર? એટલે જો આ એક 5 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન થાય. બરાબર? પહેલા શું કરવાનું છે? ફરી ધ્યાન રાખો એક વાત. ટ્રક ગતિ કરે છે એનો પ્રવેગ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે એટલે ટ્રકનો પ્રારંભિક વેગ 0, એનો પ્રવેગ આપ્યો છે 2. 10 સેકન્ડને અંતે પથ્થરને ટ્રકમાંથી ખાલી છોડી દેવામાં આવે છે. તો 10 સેકન્ડને અંતે ટ્રકનો જે વેગ હશે એ આપણે આ સૂત્રથી શોધ્યો. t બરાબર 10 લીધા, ટ્રકનો પ્રવેગ લીધો, ટ્રકનો પ્રારંભિક વેગ લીધો. તો v બરાબર v0 પ્લસ at આવું સૂત્ર તો છે, પણ ટ્રક જે સીધા રોડ પર ગતિ કરે એટલે સમક્ષિતિજ દિશામાં, એટલે આપણે vx લખ્યા અહીંયા. તો v0 બરાબર 0, a નું મૂલ્ય 2, t નું મૂલ્ય 10 લેવાનું, એટલે vx બરાબર 20 મળે. 10 સેકન્ડને અંતે ટ્રકનો જેટલો વેગ છે એટલો જ વેગ જે વ્યક્તિના હાથમાં પથ્થર છે એ પથ્થરનો પણ 10 સેકન્ડને અંતે વેગ હશે. 10 સેકન્ડ જેવી પૂરી થાય એટલે વ્યક્તિ પથ્થરને ખાલી છોડી દે છે એના હાથમાંથી. એટલે હવે પથ્થરની ગતિ જુદી થઈ ગઈ અને ટ્રકની ગતિ જુદી. હવે ટ્રકને ભૂલી જવાની આપણે. પણ પથ્થરની જે ગતિની શરૂઆત થઈ 10 સેકન્ડ પૂરી થઈ તે વખતે એ એનો સમક્ષિતિજ વેગ જે હતો પથ્થરનો તે આપણને મળે છે. જે સમગ્ર ગતિ દરમિયાન કેવો રહેશે? અચળ. સમગ્ર ગતિ એટલે પથ્થર અહીંથી શરૂ કરીને જમીન પર પડે ત્યાં સુધી એનો vx તો 20 જ રહેશે. vx કેટલો રહેશે? 20. પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા પ્રમાણે કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હોય અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગ હોય. તો સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હોય એટલે અચળ વેગ 20 જેટલો જ રહેવાનો. હવે શિરોલંબ દિશામાં એના વેગનું મૂલ્ય બદલાતું જાય. જે ક્ષણે વ્યક્તિના હાથમાં પથ્થર હતો 10મી સેકન્ડે, 10 સેકન્ડ જેવી પૂરી થઈ અને એને છોડ્યો તે વખતે શિરોલંબ વેગ એ 0 હતો, પણ જેવો પથ્થર આમ ગતિ શરૂ કરશે એટલે એનો વેગ વધતો જશે. હવે આપણને કુલ 11 સેકન્ડે વેગ શોધવાનો કીધો છે, એટલે 11 માંથી 10 સેકન્ડ સુધી તો પથ્થર સીધી લીટીમાં ગતિ કરતો હતો અને એ તો ટ્રકની માફક જ. મુક્ત પતન થાય પછી તો એને 1 સેકન્ડ ગતિ કરવા માટે સમય મળે છે. તો 11 માંથી 10 બાદ કરી એટલે 1 સેકન્ડ સુધી પથ્થરે ગતિ કરી એનો શિરોલંબ વેગ શોધવા માટે.
તો શિરોલંબ દિશાની અંદર પથ્થરને મુક્ત પતન કરાવ્યો હોવાથી શિરોલંબ પ્રારંભિક વેગ એનો 0 અને વી ટી સમયે વી શોધવાના. મુક્ત પતન એટલે એ બરાબર 10 લેવાના અથવા જી જેટલા લેવાના. બરાબર. તો આના જેવું જ સૂત્ર પણ આ y ઘટક માટે છે. વી બરાબર v0y પ્લસ gt. એમાં v0 y0 છે, g 10 છે, t 1 સેકન્ડ લેવાના. 11 નહીં લેવાના, અહીંયા ધ્યાન રાખો. t 1 લેવાના, કારણ કે પથ્થર એ વ્યક્તિના હાથમાંથી મુક્ત થયા પછી તો એને 1 જ સેકન્ડ માટે 1 સેકન્ડનો સમય મળ્યો. એ વખતનો આપણે વેગ શોધવાનો છે. એટલે વી બરાબર 10 થયા. આ વેગનો x ઘટક થયો, વેગનો y ઘટક થયો. તો એ વેગનું સમીકરણ સદિશ સ્વરૂપે એવું લખું તો v સદિશ બરાબર vx i કેપ પ્લસ vy j કેપ. તો v બરાબર 20 i કેપ પ્લસ 10 j કેપ. વેગનું મૂલ્ય શોધવું હોય તો પાયથાગોરસ પરથી ઘટકોના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ. એટલે એ રીતે વેગનું મૂલ્ય શોધી તો 22.36 મીટર પર સેકન્ડ આપણને મળ્યું. 1 સેકન્ડને અંતે પથ્થર એ વ્યક્તિના હાથમાંથી છૂટ્યા પછી 1 સેકન્ડને અંતે પથ્થર જ્યાં પહોંચ્યો હશે ત્યાં, હજુ જમીન પર ધારો કે નથી પહોંચ્યો, તો જ્યાં હશે હવામાં ત્યાં એ જગ્યાએ એનો વેગ 22.36 મીટર પર સેકન્ડ હશે. અને વેગની દિશા કઈ હશે તો સમક્ષિતિજ સાથે 26 ડિગ્રી 34 મિનિટના ખૂણે હશે. 26 ડિગ્રી 34 મિનિટના ખૂણે હશે. tan થીટા પરથી વી upon vx કરી અને નેચરલ ટેન્જન્ટ પરથી આપણે આ થીટા શોધી કાઢીએ. હવે પથ્થરનો પ્રવેગ એ સમયે કેટલો હશે? 11 સેકન્ડને અંતે. ટ્રકની ગતિ શરૂ થયા પછી 11 સેકન્ડે, એટલે કે વ્યક્તિના હાથમાંથી છૂટ્યા પછી 1 સેકન્ડે પથ્થરનો પ્રવેગ કેટલો હશે? તો એ પ્રવેગ સમક્ષિતિજ પ્રવેગ તો 0 હોય, એટલે સમક્ષિતિજ ઘટક વેગ અચળ હોવાથી પ્રવેગનો સમક્ષિતિજ ઘટક ax બરાબર 0 અને અધો દિશામાં પ્રવેગનો ઘટક ay બરાબર 10. એ બેની પરથી પરિણામી પ્રવેગ શોધીએ તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે, જે અધો દિશામાં હશે. બરાબર. એટલે આ એક બીજો એક અગત્યનો દાખલો થયો. આજનું કામ આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર. 2 જ દાખલા આપણે ગણ્યા, પણ સમજવા જેવા બંને દાખલા હતા. હજુ બીજા દાખલા આગળ નેક્સ્ટ ટાઈમ આપણે ગણીશું.